તો અમદાવાદની અંદર ફરી એકવાર વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદી માહોલ અમદાવાદની અંદર જામી ચૂક્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, જેમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો અત્યારે છવાઈ ચૂક્યા છે। સવારથી જ ભારે બફારા બાદ હવે શહેરમાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। વરસાદ વરસવાનો શરૂ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે થોડોક જ વરસાદ વરસતાની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ શાહીબાગ વિસ્તારમાં આપણે છીએ અને શાહીબાગ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે 1 કલાકમાં વરસેલા વરસાદના પગલે અત્યારે હાલ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। લોકો ઘૂંટણસમા પાણીમાંથી નીકળવા માટે થઈને મજબૂર બન્યા છે, ત્યારે અહીંયાથી પસાર થતા લોકોના વાહનો જે છે તે પણ અત્યારે હાલ બંધ પડી રહ્યા છે અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો જે છે તે કરવામાં થઈ રહ્યો છે। સાથે જો વાત કરવામાં આવે તો આજે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના દ્રશ્ય આપને બતાવી રહ્યા છે। જેમાં આપ જોઈ રહ્યા છો કે શાહીબાગમાં અત્યારે હાલ જે છે તે રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે થઈને લોકોને અવરજવર કરવામાં ખૂબ જ હાલાકી પડી રહી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો આજે અમદાવાદની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ ઓરેન્જ એલર્ટના પગલે અત્યારે હાલ અતિ ભારે વરસાદની આગાહી પણ જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે આપ જોઈ શકો છો કે લોકો જે છે તે ઘૂંટણસમા પાણીમાં જવા માટે થઈને મજબૂર બન્યા છે અને ઘણા બધા વાહનો પણ આપણને જોવા મળી રહ્યા છે, જે વાહનો અત્યારે હાલ બંધ થઈ ગયા છે। અને આ બંધ થવાનું કારણ એ છે કે અત્યારે હાલ જે વરસાદ વરસ્યો છે, આ વરસાદના પગલે જે છે તે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને ઘૂંટણસમા પાણી ભરાયા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પોલ છે તે પણ ખુલ્લી પડેલી જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે બાઇક ચાલકો જે છે તે અત્યારે હાલ ઘૂંટણસમા પાણીમાં જવા માટે થઈને મજબૂર બન્યા છે અને ઘણા બધા જે ટુ વ્હીલરવાળા લોકો ટુ વ્હીલર લઈને નીકળે છે તે લોકો પણ અત્યારે હાલ પાણીમાં ફસાયા છે, એટલા માટે થઈને તેઓ અત્યારે હાલ રિટર્ન થઈ રહ્યા છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે, આ આગાહીના પગલે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ વરસશે તેવું હવામાન વિભાગે કહ્યું છે। ત્યારે અતિ ભારે વરસાદનું આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તેના પગલે અત્યારે હાલ અડધો કલાકથી જે વરસાદ વરસ્યો એ વરસાદના પગલે અત્યારે હાલ ઠેર ઠેર સિટીની અંદર જો વાત કરવામાં આવે તો જે જાહેર રસ્તાઓ હોય છે ત્યાં ગાડી પાણી ભરાઈ ગયા છે, જેના પગલે લોકોને ખાસ હાલાકી જે છે તે પડી રહી છે। કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।